નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાતના નવા મંત્રીમંડળમાં કયા મંત્રી પાસે કયું ખાતું છે? 2024ની પરીક્ષાઓ અને જનરલ નોલેજ માટે આ માહિતી ખૂબ જ જરૂરી છે. આજે આપણે જોઈશું ગુજરાતના મંત્રીમંડળના 50 મહત્વના પ્રશ્નો. ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? જવાબ છે ભૂપેન્દ્રભાઈ પટેલ. ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી છે? જવાબ છે 18માં. ગુજરાતના વર્તમાન રાજ્યપાલ ગવર્નર કોણ છે? જવાબ છે આચાર્ય દેવવ્રત. ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ સ્પીકર કોણ છે? જવાબ છે શંકરભાઈ ચૌધરી. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે? જવાબ છે જેઠાભાઈ ભરવાડ. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હોમ મિનિસ્ટર કોણ છે? જવાબ છે હર્ષ સંઘવી. ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે? જવાબ છે ઋષિકેશ પટેલ. ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે? જવાબ છે કુબેરભાઈ ડિંડોર. ગુજરાતના નાણામંત્રી ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે? જવાબ છે કનુભાઈ દેસાઈ. ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે? જવાબ છે રાઘવજીભાઈ પટેલ. ગુજરાતના ઉદ્યોગ મંત્રી કોણ છે? જવાબ છે બળવંતસિંહ રાજપૂત. ગુજરાતના પાણી પુરવઠા મંત્રી કોણ છે? જવાબ છે કુંવરજીભાઈ બાવળિયા. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કોણ છે? જવાબ છે ભાનુબેન બાબરિયા. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? જવાબ છે મુળુભાઈ બેરા. ગુજરાતના સહકાર અને પ્રોટોકોલ મંત્રી કોણ છે? જવાબ છે જગદીશ વિશ્વકર્મા. ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી કોણ છે? જવાબ છે હર્ષ સંઘવી. ગુજરાતના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી કોણ છે? જવાબ છે હર્ષ સંઘવી. ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે? જવાબ છે બળવંતસિંહ રાજપૂત. ગુજરાતના પ્રવાસન મંત્રી કોણ છે? જવાબ છે મુળુભાઈ બેરા. ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કોણ છે? જવાબ છે કુંવરજીભાઈ બાવળિયા. ગુજરાતના પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રી કોણ છે? જવાબ છે બચુભાઈ ખાબડ. ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે? જવાબ છે કુબેરભાઈ ડિંડોર. ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે? જવાબ છે ભાનુબેન બાબરિયા. ગુજરાતના મંત્રીમંડળમાં અત્યારે કુલ કેટલી મહિલા મંત્રી છે? જવાબ છે 1, ભાનુબેન બાબરિયા. ગુજરાતના મહેસૂલ મંત્રી રેવન્યુ મિનિસ્ટર કોણ છે? જવાબ છે ઋષિકેશ પટેલ. ગુજરાતના કાયદા અને ન્યાયતંત્ર મંત્રી કોણ છે? જવાબ છે ઋષિકેશ પટેલ. ગુજરાતના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી કોણ છે? જવાબ છે ઋષિકેશ પટેલ. ગુજરાતના બંદર અને વાહન વ્યવહાર રાજ્ય કક્ષા મંત્રી કોણ છે? જવાબ છે હર્ષ સંઘવી. ગુજરાતના કુટીર ઉદ્યોગ મંત્રી કોણ છે? જવાબ છે જગદીશ વિશ્વકર્મા. ગુજરાતના નાગરિક ઉડ્ડયન સિવિલ એવિએશન મંત્રી કોણ છે? જવાબ છે બળવંતસિંહ રાજપૂત. ગુજરાતના મત્સ્યોદ્યોગ મંત્રી કોણ છે? જવાબ છે રાઘવજીભાઈ પટેલ. ગુજરાતના પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી કોણ છે? જવાબ છે રાઘવજીભાઈ પટેલ. ગુજરાતના સંસદીય બાબતોના મંત્રી કોણ છે? જવાબ છે ઋષિકેશ પટેલ. ગુજરાત વિધાનસભા ક્યાં આવેલી છે? જવાબ છે ગાંધીનગર, વિઠ્ઠલભાઈ પટેલ ભવન. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કઈ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે? જવાબ છે ઘાટલોડિયા, અમદાવાદ. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી કઈ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે? જવાબ છે મજૂરા, સુરત. ગુજરાતના મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓ કોણ નક્કી કરે છે? જવાબ છે મુખ્યમંત્રી. ગુજરાત મંત્રીમંડળના સભ્યોને શપથ કોણ લેવડાવે છે? જવાબ છે રાજ્યપાલ. ગુજરાત વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે? જવાબ છે 182 બેઠકો. ગુજરાત મંત્રીમંડળમાં વધુમાં વધુ કેટલા મંત્રીઓ હોઈ શકે? જવાબ છે 27. કુલ બેઠકોના 15%. ગાંધીનગરમાં મંત્રીઓના નિવાસસ્થાન કયા સેક્ટરમાં આવેલા છે? જવાબ છે સેક્ટર 20. ગુજરાતના કયા મંત્રી પાસે સાયન્સ અને ટેકનોલોજી વિભાગ છે? જવાબ છે જીતુભાઈ વાઘાણી, ભૂતપૂર્વ અથવા હાલ મુખ્યમંત્રી હસ્તક. ગુજરાત સરકારના મુખ્ય પ્રવક્તા સ્પોક્સપર્સન મંત્રી કોણ છે? જવાબ છે ઋષિકેશ પટેલ. ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કોણ છે? જવાબ છે કનુભાઈ દેસાઈ. ગુજરાતના પ્રદેશ ભાજપ અધ્યક્ષ કોણ છે? જવાબ છે CR પાટીલ. ગુજરાતના મુખ્ય સચિવ ચીફ સેક્રેટરી કોણ છે? જવાબ છે રાજકુમાર. ગુજરાતના DGP પોલીસ વડા કોણ છે? જવાબ છે વિકાસ સહાય. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ કઈ બેઠક પરથી આવે છે? જવાબ છે પારડી, વલસાડ. ગુજરાતના મંત્રીમંડળની બેઠક સામાન્ય રીતે કયા દિવસે મળે છે? જવાબ છે દર બુધવારે. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ છે કલ્યાણજી મહેતા.